ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મહત્વના સમાચાર. જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 22, 24, 26 અને 28ના રોજ લેવાનારી જીપીએસસીની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. તબીબી શિક્ષકોની ભરતીને લઈને પરીક્ષાને જીપીએસસીએ મોકૂફ રાખી છે. તો અમારી સાથે જીપીએસસીના ચેરમેન દિનેશ દાશા જોડાયા છે. જે દિનેશજી, જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે, કઈ રીતે જુઓ છો આ નિર્ણયને? 22 તારીખે ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ટીચર્સની રિક્રુટમેન્ટ હતી. એમના માટેની પરીક્ષાઓ હતી. 22 તારીખે હતી, 24 તારીખે હતી, 26 તારીખે હતી. તો અત્યારની જે કર્ફ્યુ અને જે કોરોનાની જે વર્તમાન સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને નવેમ્બર મહિનામાં મેડિકલ ટીચર્સ માટેની જે પરીક્ષા યોજવાની હતી એ જીપીએસસી હાલ પૂરતી પોસ્ટપોન કરી. જે દિનેશજી, ફરીથી આ પરીક્ષાનું આયોજન ક્યારે લેવામાં આવશે અને કોઈ તારીખો જાહેર કરવામાં આવશે? શું પ્લાનિંગ આગળનું? ટૂંકમાં કારણ કે એક સાથે નવી તારીખો જે છે ડિસેમ્બર મહિનાની કોઈ પણ મહિનાની અંદર નવી તારીખો સત્વરે ઉમેદવારોને જણાવવામાં આવશે. જે દિનેશજી, એબીપી અસ્મિતા સાથે વાતચીત બદલ આપનો આભાર. તો 22 તારીખ, 24, 26 અને 28 તારીખના રોજ લેવાનારી જીપીએસસીની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. તબીબી શિક્ષકોની ભરતી માટેની પરીક્ષા જીપીએસસીએ મોકૂફ રાખી છે. તો ટૂંક જ સમયમાં નવી તારીખો પણ જાહેર કરવામાં આવશે. હજુ સુધી તારીખ જાહેર કરવાનો કોઈ જ દિવસ નક્કી નથી કરાયો, પરંતુ કહેવામાં આવ્યું છે કે ટૂંક જ સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે. જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.